હવે નવી શોપ તો ઓપનિંગ કરી નાખી પણ ખબર નહોતી કે આવું બધું થાય. પેલા તો બધાને છે ને ખાસ કરીને સોરી, કેમ કે એટલા દિવસ થઈ ગયા મેં વ્લોગ કેમ નતો અપલોડ કર્યો. એની પાછળ છે ને કહાની બહુ મોટી છે ને અમને નહોતી ખબર કે યાર એટલો બધો પ્રેમ મળશે તમારા બધાયનો. હવે અમે શોપ ઓપનિંગ તો કરી નાખી પણ શોપની અંદર છે ને 1.5 દિવસમાં જ અડધો સ્ટોક તો પૂરો થઈ ગયો. તો એટલા દિવસમાં શું થઈ ગયું ને તમને છે ને એક વ્લોગમાં જ ખબર પડી જાય ને. આજનો વ્લોગ કંઈક અલગ છે એટલે સબસ્ક્રાઇબ ને કમેન્ટ પેલા કરી નાખો. હા, આની પાછળ છે ને કહાની બહુ મોટી છે. તો સ્ટાર્ટિંગની વાત કરું મારા લાઈફની, તો આજ તમને મારી એક નાની કિંમતી કહાની કહી દઉં. શરૂઆતમાં છે ને હું 7 ધોરણ ભણ્યો પછી મેં ભણવાનું બંધ કરી દીધું. પછી મમ્મી સાથે દાડી જતો, ખેતી કામને એવું કરતો, દાડી કરવા જતો. પછી હીરા ઘણા આવી ગયો. પછી ટિકટોક આવ્યું. તો ટિકટોકમાં છે ને મારે 17,000 ફોલોવર્સ જેવા હતા. ટિકટોક બંધ થઈ ગયું, આપણે ભારતની અંદર બેન થઈ ગયું. તો ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક યુઝ કરતા. પછી 1-2 યુટ્યુબ ચેનલ બનાવી હતી, હિન્દી બ્લોગ કર્યા, મોટર બ્લોગિંગ કર્યું, ઘણી બધું અલગ અલગ ટ્રાય કર્યું પણ એમાં કંઈ એટલું બધું સક્સેસ ન થયું. પછી મેં બ્લોગિંગ ગુજરાતી ચાલુ કર્યું. ગુજરાતી બ્લોગિંગ ચાલુ કર્યું તેમાં તમારા બધાને બહુ સારો એવો સપોર્ટ મળ્યો. પછી મેં મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો એમાંય તમારા બધાને બહુ સારો સપોર્ટ મળ્યો. ને અત્યારે કરી છે આપણે નનકમ તો સાઈડ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. તો એમાંય તમારા બધાને બહુ સારો એવો સપોર્ટ મળ્યો. 1.5 દિવસની અંદર સ્ટોક ખાલી થઈ. બોલો, 1.5 દિવસની અંદર સ્ટોક ખાલી થઈ ગયો ને એટલા દિવસથી હું વિડીયો કેમ નહોતો બનાવતો? કેમ કે ત્યાં અમારે મેનેજમેન્ટ જ આખું બધું શોપનું વિખાઈ જતું હતું. ક્યારેક એવું લાગે કે શોપ નાની પડે. તમારા બધાને બહુ સારો સપોર્ટ મળ્યો એમ કે બધાએ ઘણા બધા સબસ્ક્રાઈબર આવે, બહારથી આવતા હતા શોપ ઉપર, એટલે બહુ સારું લાગ્યું. ને શોપ છે ને ભાઈ મેનેજ કરવાના હતા, હું શોપ ઉપર ક્યારેક જ જવાનો હતો. તો એમાં શું એવું કે સ્ટોક ખાલી થઈ જાય તો મતલબમાં સ્ટોક પાછો આપણે દુકાનની અંદર ભરવો હોય તો એમાંથી બધું અમારે બિલ મેળવવાનું હોય તો એટલો ટાઈમ નહોતો રહેતો. સ્ટોક બહાર પીડ્યો હોય ને તો દુકાનની અંદર ફિટ નથી કરી શકતો. એક દિવસ રવિવાર હતો, રજા હતી, સ્ટોરીને એવું મૂક્યું અમે, તો એથી ખાલી દુકાનનું અડધું શટર ખુલ્લું હતું ને તો એટલા બધા કસ્ટમર આવતા હતા. સ્ટોરી મૂકેલી હતી, મેં બ્લોગમાં કીધું હતું. તો એ બહુ અમે વિચાર્યું નહોતું કે તમે એટલો બધો સપોર્ટ કરશો. તો હવે જોઈએ કે આગળ ભવિષ્યમાં શું થાય એ તો ખબર નથી, પણ આવી રીતની મારી કહાની હતી. ને અત્યાર સુધી હવે એટલા દિવસ શું કર્યું ને એ તમને કહેવાલો ફટાફટ. એટલા દિવસની કહાનીમાં છે કંઈક એવું કે એમાં છે ને ભાઈથી એકલાથી શોપ મેનેજમેન્ટ ન થાય તો રોજ છે ને મારેથી શોપ ઉપર જવું પડતું. અને અમને એટલી બધી કે આની આઈડિયા છે, એની નવું સ્ટાર્ટઅપ છે, એટલે આપણને એમાં એટલી બધી ખબર ન પડે. તો બધું મેનેજમેન્ટ કરતા હતી, થોડાક દિવસોની વાર તો લાગે ને. એમાંથી શોપ ઉપર પૂગી એટલે તમારા બધાનો એટલો બધો પ્રેમ મળે ને અમને કંઈ ખબર નહોતી પડતી કે હવે અમે કઈ વસ્તુ તમને દઈએ એમ. અને અમારો બપોર ક્યારે થતા તમને ખબર છે? રોજ સાંજના 4 વાગે એવા. હું તો છે ને શોપથી થોડોક વહેલા ઘરે આવતો, પણ ભાઈ છે ને રોજ 11-12 વાગે ઘરે આવતો. હવે પછી એમાં અમારે એક પ્રોબ્લેમ બી થઈ ગઈ, કેમ કે આપણે નવો બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો તો આપણને કોઈ ઓળખતું ન હોય તો નવી વસ્તુ માર્કેટમાં જે ટ્રેન્ડિંગમાં હાલતી હોય એ ગોતીને લાવવી પડે ને. હવે ભાઈ ખરીદી કરવા જાય તો શોપ મેનેજમેન્ટ ન થાય, એટલે ભાઈએ છે ને મને મોકલી દીધો ખરીદી કરવા. એમાં મારે જવાનું હતું અમદાવાદ ને બસમાં આપણને કઈ ઊંઘ તો આવે નહીં. બસ હોલ્ડ લીધો રાતે 2 વાગે, તો હું તો છે ને બહાર ટલ્લા મારવા નીકળી ગયો. એમાંય પાછી રાતના 2 વાગે ચા પીવા મળી ગઈ, એટલે આપણને તો આવી ગઈ મજા. બીજા અમદાવાદ ને હવે એક મિત્રના ઘરે જવાનું છે, પણ રસ્તો થોડોક દૂર છે તો આપણે છે ને કરી દીધો છે રેપિડો બુક. હવે બાઇક આવે છે લેવા, પછી બાઇકમાં બેસીને આપણે જ્યાં જવાનું છે ને વિયા જવું. અને દર વખતે અમદાવાદ આવવાનું થાય ને એટલે મારે આ મિત્રને ઘરે આવવાનું હોય. અને સવારના નાસ્તામાં અહીં જેટલી વાર નાસ્તો કર્યો એટલી વાર તીખરી જ હતી. ભાઈબંધના ઘરે હવે નાસ્તો કરી લીધો છે ને અત્યારે વાગી જશે 11. તો અત્યારે એક બીજા મિત્ર આવે છે તો અત્યારે જવાનું છે મારે પાછો રેપિડો કરીને બીજી જગ્યા પર. તો મિત્રો ફાઇનલી અમને છે ને અમારા ધંધા ભાઈઓ મળી ગયા છે. ભાઈ આરસીબી ફેન અને ધંધા ભાઈઓ અમે બે ભેગા છે ને તો હવે કઈક માર્કેટમાં બૂમ પડાવીશું. ગુજુ કલેક્શન અને લેઝિયાક લાઈફસ્ટાઈલ ફેશન કોલેબરેશન કરીએ છીએ અમે બે. તો હવે અમારું કામ છે ને એ બધું કમ્પ્લીટ કરી નાખીએ ભાઈ, અને પછી જોઈ જઈએ શું કરીએ. નાસ્તો કરાવશે એક ભાઈ. હાલો અમારું ભાઈ કામ ચાલુ કરી દઈએ. હવે આપણી સાથે હતા ગુજુ કલેક્શન પ્રદીપભાઈ, એટલે એને બહુ બધું એક્સપિરિયન્સ છે, કેમ કે એને કપડાની શોપ છે તો એની સાથે બહુ મજા આવી. આજ સવાર દીનો એક ઘર બલૂમ ને દેખાતું હતું બલૂમ મોડું જોયું તે. હાલો તો ભાગશું આપણે, આપણું કામ થઈ ગયું. કામ થયું નથી, થોડું ઘણું થઈ ગયું. હાલો મૂકી દાવ મને. આ ભાઈ ને તેડવા આવે છે રેપિડો વાળા, અને મને તેડવા આવે છે. તો હવે હે ને ભાગીએ પાછા આપણે. અત્યારે તને વાગી જશે 4. હવે ભાગીએ પાછા ઘર તરફ.
તો આપણું કામ હતું એ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. આખો દિવસ સવારે આવ્યા, આખો દિવસ જે કામ હતું એ કમ્પ્લીટ કર્યું અને અત્યારે પાછા જઈએ છીએ ઘરે. હવે સવારના 5 થઈ ગયા અને અત્યારે છે ને હું ઘરે ભૂગી જાઉં છું. મારા ઉપર જાગી જાય દેવતા હું હોઈ જાઉં ઘડીક વાર. તો સવારે 5 વાગે ઘરે પૂગ્યો હતો ને બપોરે 12 વાગે છે ને હું પાછો નીકળી ગયો શોપે જવા માટે, કેમ કે નવો સ્ટોક આવ્યો હતો તો એ ભરવાનો હતો શોપમાં. તો આપણે છે ને આવી ગયા છીએ આપણી દુકાનની ચેન્જિંગ રૂમમાં અને ટી શર્ટ લઈ લીધું છે. આજે હું હમણાં લઈને આવ્યો છું બધું નવું સ્ટોક. મને ગમી ગયું છે તો મેં લઈ લીધું. કમેન્ટ કરીને કહેજો. અને જે શોખ હોય ને મને ગમે ને એવા કપડાં લઈને આવું જ્યારે દુકાનનો સ્ટોક લેવા જાઉં ત્યારે. તો કાલે ગયેલો હતો તો કાલે લાવ્યો છું એક જોડ મસ્ત મેં લઈ લીધી ભાઈ. હવે સાથે સાથે નવી એક પ્રોબ્લેમ થઈ ગઈ કે સ્ટોકે મેનેજ કરીને શોપમાં મૂકવાનો અને સાથે સાથે કસ્ટમરને હેન્ડલ કરવાનો. શોપ ઉપર છે ને એક જ ભાવ રાખ્યો છે ને એની પાછળ એક કારણ છે કે પહેલાં તમને 100 પૈસા વધારે કહીને પછી ઓછા કરીને અમે તમને દઈએ, તો એવું અમારે નહોતું કરવું અને આમાં છે ને થોડોક સમય વધે. એમાંથી 2 દિવસે શોપ ઓપન કરીને બપોર સુધી લાઇટની સ્ટોક મેનેજમેન્ટ કરવાનું હતું, કસ્ટમર બધું મેનેજ કરવામાં યાર બધું છે ને અમારું શેડ્યુલ વિખાઈ ગયું છે હમણાં. આજ શોપ ઉપર મહેમાન આવ્યા હતા ને 4 વાગે આવ્યા છે, અમે જમીને આવ્યા છીએ. મહેમાન આવેલા છે જો સમુદ્ર કે લૂંટા રે. કેમ છે ભાઈ? બસ તમે આવ્યા યાર અમારી શોપ ઉપર અત્યારે. તમારી શોપ થોડીક છે. અરે સોરી યાર મોટા ભાઈને ક્યાં ભૂલ. બસ રોસ્ટ કરીને જમવા ગયા હતા ને તો ભાઈને ને પાર્સલ લેતા આવ્યા છે તો જમે છે. તું હરકો કામ જ કરતો ને, મારી દુકાન છે. તું હરકો કામ કે તું ખીજા હે ભાઈ. આને છે ને હરકો કામ નથી કરતો ને, મફત ની દાડી પૈસા ને તું તો મફત રાખો અને ખાલી 2 ટાણે જમવાનું. અમારી ઘરે ભાઈ શું કહેવાય શોપે મહેમાન આવ્યા છે. ઠેઠ ઉનાથી છે બરાબર ને. આ ભાઈ કઈ ને એમ તારે માનવાનું કામ કરવાનું બરાબર. આ ભાઈ ને મુકતો જ આમ છે હવે આટલા જવાબદારી આની તમારી બરાબર. બેસાઈ જો આને તું કામ કે નહીં ભાઈ કોણ દઉં ઉપાધિ કર તું કામ કે જા ભાઈ બેઠો છે તું બે ને કામ કે બાકી આજને આજ ખાવાનું નહીં આપ્યું તને ભીખો રાખ્યો. તો એક આવી હતી મારી કહાની. હવે આ બધું તો કર્યું છે, ભવિષ્યમાં શું થાય તો મને નથી ખબર, પણ એટલા દિવસથી છે ને આ બધા મેનેજમેન્ટમાં તો કેમ કે ભાઈ બિઝનેસ નનકોમ તો સ્ટાર્ટ કર્યો, ભવિષ્યમાં શું થાય એ નથી ખબર. અને હવે શોપ ઉપર નવો સ્ટોક આવ્યા કરશે. અત્યારે તો એક છોકરો રાખ્યો છે તો એને ભાઈ બધું મેનેજમેન્ટ કરે છે ધીમે ધીમે. હવે ભવિષ્યમાં શું થાય ક્યાં સુધી આ કરી એ નથી ખબર, પણ હવે આ બધું છે ને ભાઈ મેનેજમેન્ટ કરશે. અને હું મારી છે ને નેક્સ્ટ ટ્રીપ થઈ ગઈ છે ડન થઈ ગઈ છે ડન. બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હું એ બધી તૈયારી કરતો હતો. શું કહું હવે બહુ મસ્ત ટ્રીપ થવાની છે. ઘણા ખરાને તો ખબર હશે અને હું પોરાઈ ગયો હતો ને હું પાછો જાઉં છું એટલે આઈડિયા તો આવી ગયો છે તમને બધાને. તો શોપની કહાની કંઈક એવી છે. હવે ભવિષ્યમાં આગળ પહેલાં તો બધાને થેન્ક યુ યાર કે બહુ બધો તમે સપોર્ટ કર્યો. અને હવે શું કહું મારી પાસે શબ્દ નથી કાંઈ હવે. તો બસ હવે બ્લોગ પાછા કન્ટિન્યુ કરશું, કેમ કે હવે મસ્ત એક સિરીઝ આવશે, કેમ કે ટ્રેવલ કરવાનું છે. ટ્રેવલનો તમને ખબર છે પહેલેથી બહુ બધો શોખ આપણને. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે, કંઈક અલગ ટ્રાય કર્યું હતું. તો ખાસ કરીને કમેન્ટ કરજો અને જે શોપ ઉપર વિઝિટ ન કર્યું હોય શોપ ઉપર ખાસ કરીને વિઝિટ કરજો. અને અત્યારે કોઈ ઓનલાઈન અમે સેલિંગ નથી કરતા, તો બીજી ગમે ફેક આઈડી હોય તો ધ્યાન રાખજો. જ્યારે અમે સેલ કરશું ત્યારે હું તમને બ્લોગમાં કહી દઈ. અને એક જ તે અમારું અકાઉન્ટ છે શોપનું, તો ધ્યાન રાખજો બધા. એમાં નવા બીજા કોઈક અપડેટ કરીને ઘણા બધા ફેક અકાઉન્ટ બની જાય. તેથી રિક્વેસ્ટ કરી હતી પણ કોઈ ધ્યાન નથી દીધું. તો હવે એવું લાગે છે કે સાયબર ક્રાઇમમાં મારે કેસ કરવો પડશે, કેમ કે ભાઈ ફેક અકાઉન્ટ ઘણા બધા બની જશે. મારું બનાવેલું તો વાંધો નહીં, પણ શોપનું છે એમાં ગમે ફ્રોડ થઈ શકે. એટલે બાકી નેક્સ્ટ ટ્રીપ ટૂંક જ સમયમાં તો હવે મસ્ત બ્લોગ આવવાના છે. હમણાં થોડોક બધું વિખાઈ ગયું હતું પ્લાનિંગ, તો આમાં બીજી થઈ ગયો છે જે તમે જોયું. આવી રીતનો બ્લોગ એડિટ કર્યો છે, ખાસ કીઓને મહેનત કરી છે. તો મસ્ત એક કમેન્ટ કરી દો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાકી હવે છે ને શોપ પર નવો સ્ટોક આવ્યા કરશે. ભાઈ હશે, હું હમણાં તો બહાર જાઉં છું તો 1-2 દિવસ હોઉં કે ન હોય ખબર નથી, કેમ કે પ્લાનિંગ આખું હવે કરવાનું છે. થોડાક દિવસમાં મસ્ત ટ્રીપ આવવાની છે. અને હા હવે મારે કાંઈ નથી કહેવું. હવે આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા બ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ ફોલો કરતા હતા ને શોપ ઉપર ન ગયા હોય એ વિઝિટ કરી આવો. હા એડ્રેસ તો ભૂલાઈ ગયું યાર. ગાર્ડન રોડ સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં છે ને 11 નંબરની શોપ છે ને. ગૂગલ મેપમાં સર્ચ મારશો જેક લાઇફસ્ટાઈલ ફેશન તો આવી જાય. એડ્રેસ તો કહેવું પડશે ને, ત્યારે તમે જાઓ નકર પાછું ગોતવું પડશે. એટલે એ ચેક કરી લેજો.
હવે વાતો તો ઘણી બધી છે, તો હવે બ્લોગ આશા કન્ટિન્યુ શરૂ થઈ જાય. સારું હાલો, બાય બાય. બાય બાય.